પાસપોર્ટ બીજા દેશનો અને હૃદય ભારતીય છે. ઓસીઆઈ કાર્ડ હાથમાં હોવા છતાં શું અચાનક ભારત સરકાર તમને તમારા જ વતનમાં પ્રવેશતા રોકી શકે છે? જ્યારે સરહદો સીલ થઈ જાય અને કાયદાના પાના ફેરવવામાં આવે ત્યારે કાર્ડ ધારક માટે ગભરાટ અને અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાય. શું આજીવન વિઝાની સુવિધા ખરેખર કાયમી સુરક્ષા છે કે પછી કટોકટીના સમયે તે માત્ર એક પ્લાસ્ટિકનો ટુકડો બની જશે? આજે અમે એવા કાયદાકીય વાત કરવાના છીએ જે દરેક એનઆરઆઈ અને ઓસીઆઈ કાર્ડ ધારક માટે જાણવું અત્યંત જરૂરી છે, કારણ કે તમારી એક ભૂલ તમને તમારા મૂળિયાથી હંમેશા માટે અલગ કરી શકે. ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા સ્ટેટસ એ કોઈ પૂર્ણ નાગરિકત્વ નથી, પરંતુ એ ભારતીય મૂળના વિદેશી નાગરિકોને આપવામાં આવતી આજીવન વિઝા સુવિધા છે. તેનો કાયદાકીય આધાર સિટીઝનશીપ એક્ટ 1955 છે, જેના હેઠળ કાર્ડ ધારકોને મલ્ટિપલ એન્ટ્રી અને મલ્ટીપર્પઝ વિઝા મળે છે. ઓસીઆઈ ધારકોને ભારતમાં 180 દિવસથી વધુ રહેવા માટે FRRO રજિસ્ટ્રેશનની જરૂર પડતી નથી અને તેઓ ખેતીની જમીન ખરીદવા સિવાયના તમામ આર્થિક અને શૈક્ષણિક લાભો એનઆરઆઈની સમકક્ષ મેળવી શકે છે. જો સૌથી મહત્વની વાત એ છે કે ઓસીઆઈ કાર્ડ ધારક પાસે ભારતમાં મતદાન કરવાનો અધિકાર હોતો નથી અને તેઓ કોઈ બંધારણીય હોદ્દો ભરી શકતા નથી. ભારતમાં પ્રવેશ એ તેમનો મૂળભૂત અધિકાર નથી, પરંતુ વિઝા પર આધારિત એક વિશેષાધિકાર છે. ભારત સરકાર ગમે ત્યારે ઓસીઆઈ કાર્ડ રદ કરી શકે જો રજિસ્ટ્રેશન વખતે ખોટી માહિતી આપવામાં આવી હોય, રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ હોય અથવા ભારતના હિતો વિરુદ્ધ પ્રવૃત્તિ કરવામાં આવી હોય. સિટીઝનશીપ એક્ટની કલમ 7D હેઠળ કાર્ડ રદ કરવાની જોગવાઈ છે અને એકવાર કાર્ડ રદ થયા પછી ભારતમાં પ્રવેશવાનો અધિકાર ખતમ થઈ જાય. આ સિવાય ફોરેનર્સ એક્ટ 1946 અને પાસપોર્ટ એક્ટ 1920 હેઠળ કેન્દ્ર સરકાર પાસે સત્તા છે કે જાહેર સલામતી કે કટોકટીની સ્થિતિમાં કોઈ પણ વિદેશી નાગરિકના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી શકે. કોવિડ દરમિયાન પણ ગૃહ મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડીને ઓસીઆઈ પ્રવેશ સ્થગિત કર્યો હતો, જે સાબિત કરે છે કે અસાધારણ સંજોગોમાં સરકાર પાસે આ સત્તા રહેલી છે. અમેરિકા, યુકે કે કેનેડામાં રહેતા ભારતીય મૂળના પરિવારો એ જાણવું જરૂરી છે કે ભારત આવતા પહેલા ઓફિશિયલ સોર્સ અને એમ્બેસીની વેબસાઇટ ચેક કરવી જોઈએ. જો એરપોર્ટ પર તમને રોકવામાં આવે તો તમને લેખિત કારણ માંગવાનો અધિકાર છે અને જો તમને લાગે કે નિર્ણય ગેરવાજબી છે તો હાઈકોર્ટમાં જ્યુડિશિયલ રિવ્યુનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. બંધારણની કલમ 14 મુજબ કાયદા સમક્ષ સમાનતા મળે છે, તેથી કોઈ પણ સરકારી પગલું કાયદેસર હોવું જરૂરી છે. વ્યવહારુ સ્તરે સાવચેતી રાખવા માટે તમારે તમારા દસ્તાવેજો સ્પષ્ટ રાખવા જોઈએ. નવો પાસપોર્ટ બનતા 20 વર્ષની ઉંમર પહેલા એકવાર અને 50 વર્ષની ઉંમર પછી ફરી એકવાર ઓસીઆઈ રીઇસ્યુ કરાવવું ફરજિયાત છે. ખોટો મિસમેચ કે જૂના પાસપોર્ટની વિગતો મુસાફરીમાં સમસ્યા ઊભી કરી શકે. જો સુરક્ષા એજન્સીઓને શંકા હોય તો સેકન્ડરી ક્વેશ્ચનિંગ થઈ શકે. તેમાં સહકાર આપવો જરૂરી છે. કોઈ પણ હકીકત છુપાવવી અથવા વિઝાનો દુરુપયોગ ભવિષ્યમાં તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ટ્રાન્સપરન્સી જાળવવી એ જ તમારા માટે સૌથી મોટી સલામતી છે. મને આશા છે કે આ માહિતી ઓસીઆઈ કાર્ડ ધારકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ હશે. દોસ્તો, આ વિડીયો તમામ ઓસીઆઈ કાર્ડ ધારકો સુધી પહોંચાડજો અને શેર કરજો. સાથે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.